નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે આ વિડીયોમાં ખેડૂતો માટેની એક મહત્વની યોજના વિશે વાત કરીશું. તે છે ખેડૂત અકસ્માત વીમા યોજના. તો તેમાં ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયા. તેમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને તેની શરતો શું છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી અવનવી માહિતી અમે તમારા સુધી લાવી શકીએ. ખેડૂત અકસ્માત વીમા યોજના વિગતવાર જોઈએ તો આ યોજનાનો સૌપ્રથમ ઉદ્દેશ્ય જોઈએ. તો કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ અથવા પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. હવે અરજદારની પાત્રતા જોઈએ તો વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ અથવા પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં તેઓની ઉંમર 5 થી 70 વર્ષની હોય તેમને યોજનાનો લાભ મળવાપાત્ર છે. હવે આ યોજનાની આપણે શરતો જોઈશું. તો કે તેની મુખ્ય શરતો છે મૃત્યુ અથવા કાયમી અપંગતાના અકસ્માતના કારણે, જેમ કે રોડ અકસ્માત, કોઈ ઝેરી જીવજંતુના કરડવાથી, કરંટ લાગવાથી કે વીજળી પડવા વગેરેથી થયેલ હોય. બીજું જોઈએ તો કે વાહન અકસ્માતે મૃત્યુ અથવા ઈજાના કિસ્સામાં વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. આપઘાત અથવા આત્મહત્યા કે કુદરતી મૃત્યુ કે કોઈ કાયદા અથવા ધારા વિરુદ્ધ અને કોઈ પણ જાતની બીમારીથી કે વયથી થતા મૃત્યુ અથવા ઈજા, તેમજ ફૂડ પોઈઝનિંગ, પોલિયોથી થતું મૃત્યુ તથા મૃતકની ઘોર બેદરકારીથી, જેવી કે દારૂ પીવાની ટેવ હોવી, ભૂલથી દવા પી જવી, લાયસન્સ વગર વાહન ચલાવતા અકસ્માત થાય, રેલવેની હદમાં એટલે કે રેલવે ટ્રેક પાસે જાય, રેલવે એન્જિન પાસે જઈને ગેરકાયદેસર પ્રવેશ કરે અને મૃત્યુ અથવા ઈજા થાય તેવા કિસ્સાઓનો સમાવેશ આ યોજના હેઠળ કરવામાં આવેલ નથી. 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરેલ હોવી જોઈએ. બીજું કે આમાં સહાયનું ધોરણ જોઈએ. તો સહાયના ધોરણમાં અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે રૂપિયા 2 લાખ મળશે. અકસ્માતને કારણે 2 આંખ અથવા 2 પગ અથવા હાથ અને પગ અથવા 1 આંખ અને 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે 2 લાખ રૂપિયા મળવાપાત્ર થશે. અકસ્માતને કારણે 1 આંખ અથવા 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખે એટલે કે રૂપિયા 1 લાખ મળશે. હવે અરજી કેવી રીતે કરવી તે આપણે જોઈએ. તો ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં સહાય મેળવવા માટે અરજદારે અકસ્માતે મૃત્યુ અથવા અપંગતા થયાની તારીખથી 150 દિવસ સુધીમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે. હવે તેમાં કયા કયા દસ્તાવેજો જોઈએ તે આપણે જોઈએ. તો દસ્તાવેજોમાં જોઈએ તો અકસ્માતે મૃત્યુ અથવા કાયમી અપંગતાના વીમા સહાય મેળવવા માટેની નિયત નમૂનાની અરજી પરિશિષ્ટ 1, 2, 3, 3A, 4 અને 5. પછી 7-12, 8 ગામના નમૂના નંબર 6 એટલે કે હકપત્રક, મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા. પછી PM રિપોર્ટ, FIR પંચનામા રિપોર્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર પંચનામું અથવા કોર્ટ હુકમ, મૃતકના મરણનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રૂવ કર્યા અંગેનો રિપોર્ટ, કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ અથવા સિવિલ સર્જનનું ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ. મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનું વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ, બાહેધરી પત્રક, પછી ભેડીનામું, વારસદારના કેસમાં અસલ ભેડીનામું એટલે કે પતિ અથવા પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં વીમા નિયામક શ્રી દ્વારા માંગવામાં આવે તે. તો આ હતા આટલા એના જરૂરી દસ્તાવેજો. તો આટલા દસ્તાવેજો અને નિયત નમૂનાનું ફોર્મ તે લઈ અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે. તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.